નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી અમદાવાદ શહેરના પ્રોજેક્ટ સારથી અંતર્ગત ભૌતિક વિજ્ઞાન પ્રશ્ન બેંક ના એમસીક્યુ સોલ્યુશન ના ભાગ 2 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું જય ગયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજા લેક્ચરની અંદર જેટલા પ્રશ્નો કર્યો હતા એના સિવાયના પ્રશ્નોની ચર્ચા કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનનો આપણો પહેલો પ્રશ્ન 21મો કઈક આ રીતે પૂછાયો છે. સાબુના દ્રાવણના પરપોટા પર વિદ્યુત ભાર મૂકતા શું થશે? હવે વિદ્યાર્થી મિત્રો સમજો, હું આને છે ને ફિગર સાથે સમજાવું છું. સપોઝ તમારો આ સાબુનું દ્રાવણનો પરપોટો છે. હવે આના ઉપર આપણે વિદ્યુત ભાર મૂકીએ છીએ, તો આ વિદ્યુત ભાર મૂકવાના લીધે આ વિદ્યુત ભાર શું કરશે? તો એકબીજા ઉપર અપાકર્ષણ લગાડશે અને એ અપાકર્ષણના લીધે સાબુના દ્રાવણના પરપોટાની ત્રિજ્યામાં વધારો થાય. એટલે ઓપ્શન બી એ તમારો જવાબ આવશે. બીજો પ્રશ્ન એકદમ સરળ છે. કોઈ પદાર્થ પરના વિદ્યુત ભારનું અસ્તિત્વ પારખવા માટે ઇલેક્ટ્રોસ્કોપ નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ. પ્રશ્ન ક્રમાંક 23. એક ગોળીય કવચની ત્રિજ્યા 10 mm છે અને તેના પર 100 માઇક્રોકુલમ નો વિદ્યુત ભાર મૂકેલ છે. આ કવચના કેન્દ્ર પર 10 માઇક્રોકુલમ જેટલો વીજભાર મૂકવામાં આવે તો તેના પર લાગતું વિદ્યુતીય બળ ખાલી જગ્યા હશે. પ્રશ્ન બહુ સમજવા લાયક છે મિત્રો, જરાક ધ્યાન આપશો. જો અહીંયા આગળ શું કહે છે આપણને, તો કે આપણી પાસે આ રીતે એક ગોળીય કવચ છે. ફોર એક્ઝામ્પલ આ ગોળીય કવચ છે. આ ગોળીય કવચ ઉપર આપણે વિદ્યુત ભાર મૂકી રહ્યા છે. આ આપણો વિદ્યુત ભાર છે અને કેન્દ્ર ઉપર 10 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. એટલે આ જે ક્ષેત્ર છે, જો આ બંને વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું ક્ષેત્ર એકબીજાની અસરને નાબૂદ કરશે. એ જ રીતે આના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર નીચેનાના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એકબીજાની અસરને નાબૂદ કરશે. આમ દરેક વિદ્યુત ભાર એકબીજાની અસરને નાબૂદ કરતો હોવાથી કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ શૂન્ય હશે. ત્યાર પછીનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો લઈએ. વિદ્યુત ડાયપોલ પરના કુલ વિદ્યુત ભારનું મૂલ્ય. વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? આપ સૌ જાણો છો. બે સમાન મૂલ્યના અને પરસ્પર વિજાતીય વિદ્યુત ભારો ને જો એકબીજાથી પરિમિત અંતરે મૂકવામાં આવે તો બનતી રચના એ વિદ્યુત ડાયપોલ છે. અને કુલ વિદ્યુત ભાર શોધવાનું સૂત્ર Q1 + Q2. જો આપણે Q1 + Q2 નો ઉપયોગ કરીએ તો એક + Q છે, બીજો - Q છે, જે તમને શૂન્ય જવાબ આવશે. એટલે આપણો જે જવાબ આવશે એ છે ઓપ્શન ડી, શૂન્ય. ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે આપણને મિત્રો? વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ આગળનું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા હોય છે. હવે વિદ્યુત ફ્લક્સ નું સૂત્ર phi બરાબર E.A થશે. અહીંયા આગળ આપણને વિદ્યુત ક્ષેત્ર તો આપેલું છે પણ ક્ષેત્રફળ આપેલું નથી. જો ક્ષેત્રફળ હાજર ના હોય તો ઉદ્ભવતું ફ્લક્સ phi બરાબર 0 થાય. એટલે કે આપણો ઓપ્શન એ રહે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, કદ વિદ્યુત ભારની ઘનતાનો એકમ અને પારિમાણિક સૂત્ર. તો કદ વિદ્યુત ભાર ઘનતાને આપણે રો વડે દર્શાવી શકાય, જેનું સૂત્ર રો = Q/V. આનો એકમ લઈએ તો વિદ્યાર્થી મિત્રો Q વિદ્યુત ભાર કુલમમાં અને કદ મીટર ક્યુબમાં મપાય. એટલે કુલંબ પ્રતિ મીટર ક્યુબ એ તેનું એકમ થઈ ગયો. ચલો એનું પારિમાણિક સૂત્ર લઈ લઈએ મિત્રો, તો L-3 T-1 A-1. તો આવો એક જવાબ આપણી પાસે આપેલો છે, ઓપ્શન એ, કુલંબ પ્રતિ મીટર ક્યુબ L-3 T-1 A-1. ચલો ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 27. વિદ્યુત ક્ષેત્રને વિચલિત કરે છે. તો વિદ્યુત ક્ષેત્ર કોને વિચલિત કરશે? તો વિદ્યુત ભારિત કણને વિદ્યુત ક્ષેત્ર વિચલિત કરશે. આપેલામાં ઓપ્શન સી
એ કણો નથી પણ એ છે આલ્ફા કણો, માટે વિદ્યુત ક્ષેત્ર એ આલ્ફા કણોને વિદ્યાર્થી મિત્રો વિચલિત કરશે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન ક્રમાંક 28. વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ ખાલી જગ્યા છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું વિદ્યાર્થી મિત્રો સૂત્ર P બરાબર 2a * q થશે. તો જો અંતરની વાત કરીએ તો એ મીટરમાં અને વિદ્યુત ભારની વાત કરીએ તો એ કુલંબમાં મપાય. એટલે આપણો ઓપ્શન બી કુલંબ ઇન્ટુ મીટર એ સાચો પડશે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન, પ્રશ્ન ક્રમાંક 9. બિલકુલ સરળ પ્રશ્ન છે મિત્રો. પહેલો શું કહે છે આપણને, સમાન વિદ્યુત ભાર વચ્ચે અને અસમાન વિદ્યુત ભાર વચ્ચે અનુક્રમે ખાલી જગ્યા. જો સમાન વિદ્યુત ભાર હોય તો એમની વચ્ચે અપાકર્ષણ અને અસમાન વિદ્યુત ભાર હોય તો એમની વચ્ચે આકર્ષણ ઉદ્ભવે. એટલે આપણો ઓપ્શન એ બિલકુલ સાચો જવાબ છે. ત્યાર પછી કુલમ્બનો નિયમ અંતરના મૂલ્ય માટે સાચો છે. પ્રશ્ન શું પૂછ્યો છે, કુલમ્બનો નિયમ કયા અંતર માટે સાચો છે? તો જો વિદ્યાર્થી મિત્રો 10⁻⁻15 મીટર કરતા અંતર ઓછું હોય તો ત્યાં આગળ હંમેશા સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે. અને 10⁻18 મીટર કરતા જો અંતર વધુ હોય તો ત્યાં કુલંબ બળ લાગશે નહીં. એટલે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે કયા અંતર સુધી લાગી શકે, તો -15 કરતા વધારે અને 18 કરતા ઓછા. એટલે ઓપ્શન સી એ તમારો જવાબ આવશે. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ક્રમાંક 31. બે વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચે અમુક અંતર રાખતા લાગતું કુલંબીય બળ 0.015 ન્યૂટન. તેમના પરનો વિદ્યુત ભાર બમણો અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો બળ કેટલું લાગશે? વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજો. ધારો કે પ્રારંભમાં વિદ્યુત ભાર Q1 અને Q2 છે. તેમની વચ્ચેનું અંતર R છે. આથી ઉદ્ભવતું બળ F બરાબર K Q1 Q2 by R² મુજબ. ચલો હવે શું કહે છે આપણને, વિદ્યુત ભાર બમણો એટલે Q1 ડેશ બરાબર 2Q1 Q2 ડેશ બરાબર 2Q2 અને અંતર અડધું. અંતર અડધું એટલે R ડેશ બરાબર R/2. તો ઉદ્ભવતું નવું બળ F ડેશ બરાબર K Q1 ડેશ Q2 ડેશ upon R ડેશ નો વર્ગ. એટલે આના ઉપરથી આપણી પાસે F ડેશ બરાબર K 2Q R/2 નો સ્ક્વેર એટલે 4KQ² R² છેદમાં 4 એટલે 16KQ² upon R². એટલે કે 16F આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને શરૂઆતમાં જો F આપેલો છે 0.015 ન્યૂટન એટલે 16 ગુણ્યા 0.015. જો આપણે આનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે 0.24 ન્યૂટન અને 0.24 ન્યૂટન એટલે આપણો ઓપ્શન બી થશે. ઓકે, હવે પ્રશ્ન ક્રમાંક 32. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે. 10 સેન્ટીમીટર બાજુ ચોરસ સમતલ આપેલું છે અને x અક્ષ સાથે બનતો ખૂણો 60° છે. તો તેમાંથી પસાર થતું ફ્લક્સ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ ચોરસ હોવાથી એનું જે ક્ષેત્રફળ છે એ L² ની મદદથી અપાય.
તમને આપેલી લંબાઈ L બરાબર 10 સેન્ટીમીટર છે. જો લંબાઈ 10 સેન્ટીમીટર હોય તો એને 10 ની માઇનસ 1 નો વર્ગ એટલે કે 10 ની માઇનસ 2 મીટર સ્ક્વેર કહેવાય. ફ્લક્સ નું સૂત્ર phi બરાબર EA cos થીટા મુજબ 3 ગુણ્યા 10 ની 3 ક્ષેત્રફળ 10 ની માઇનસ 2 cos ખૂણો આપેલો છે 60 એટલે 3 10 ની 3 માઇનસ 2 cos 60 એટલે 1/2 તો 30 ભાગ્યા 2 એટલે કે 15 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઓપ્શન સી એ તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો.